ગાઈઝ અગેન વેલકમ ટુ માય વ્લોગ અને પોસ્ટ રેકોર્ડિંગમાં આપનું સ્વાગત છે. કારણ કે સતત એક અઠવાડિયું ટ્રાવેલ તો મને એવો મોકો નહોતો મળ્યો કે હું તમારા સુધી એક નાની અપડેટ પહોંચાડી શકું. રવિવારે ભાઈના ગોળધાણા હતા, એના માટે તો સ્પેશિયલ દિવસ હતો જ. અમે બધા પણ બહુ જ ખુશ હતા. તો વહેલી સવારે 5:30 વાગ્યાની આજુબાજુ અમે લોકો નાસિકથી રાહુજી ગયા. પહેલી વાર જતા હતા એટલે ગૂગલ મેપમાં જોયું, કેમ કે લોકેશન આ તે બધું ઘરે સમય કરતાં વહેલા પહોંચવાના હતા, એટલે એકાધિક જગ્યાએ અમે લોકોએ સ્ટે કર્યું અને ત્યાં અમે લોકો રેડી પણ થઈ ગયા. સવારના સૂરજની તો વાત જ જવા દો, એની સુંદરતા એટલી અદ્ભુત હતી કે વાત ના પૂછો. શંકર મહાદેવ કી જય, પવન સુત હનુમાન કી જય. सजना जी मैनू छड़ के नहीं जाना कदी, झूठे वादे सही दिल से निभाना कदी, लंबी रातें सही ख्वाब तो दिखाना कदी, मैं हूँ तारा तेरा चांद बन जाना कदी, परदेसी तेनो जरा जिस्म का शौक नहीं, दिल दीवाने तेनो बेवफा का रोग नहीं, कुड़ियों दा मेला कुड़ी नाल तेरी मौज नहीं, तू ही है रब तुझे रब की कोई खोज नहीं, जाने मेरी जानी पर जानी मैनू छड़ना नहीं आनी तेरी याद हर दफा. હાય ભૈયા, હાઉઝ યુ ફીલ? જકાસ, એક્સાઇટેડ? એકદમ સુપર. सजना जी तेरे बिना जिया लागे ना, हम रब से मांगे तुझे और कुछ मांगे ना, लकीरें साथ मांगे गेरों का रंग भावे ना, किस्मत मंजूरी ना दे तू ही मन को भावे हाँ, परदेसी बिना तेरे शहर की. હે ગાઈઝ, અમે લોકો 9:30ની આજુબાજુ પહોંચી ગયા છે રાહુરી, એટલે ભાભીના ઘરે. તો બસ હવે ગોળધાણા ખાશે અને મોઢું મીઠું કરશે અને ભાભી ફેમિલીમાં આવશે. અને વેવાઈએ ગોળદાણા ખાઈ લીધા છે, વેવાણે પણ ગોળદાણા ખાઈ લીધા છે. બહુ ખુશી થાય જ્યારે આમ આપણે કઈ વસ્તુ હોય, રિચ્યુઅલ્સ હોય, એ શેર કરવાની મને એક અલગ જ મજા આવતી હોય. સો હિયર બધી જ જે અમે લોકોએ પરંપરાગત જે ગોળદાણા ખવાતા હોય એની બધી જ વસ્તુ બતાવવાની મને બહુ જ મજા આવી. સારી વાત કહેવાય જ્યારે આમ સંબંધ થતો હોય કે લગ્ન થતા હોય તો બે વ્યક્તિના નહીં, માત્ર બે વ્યક્તિના નહીં, પણ આખા બે પરિવાર એક થતા હોય છે. તો એ કેટલું અદ્ભુત રચના ભગવાને કરી છે કે માત્ર બે વ્યક્તિ નહીં પણ બે પરિવાર જોડાતા હોય છે.
12:30 વાગ્યા સુધી તો અમે લોકોએ જમી લીધું અને પછી અમે બધા બેઠા વાતો કરી. નવા મળ્યા હોય એટલે કેવું હોય કે ઘણી બધી ઓળખાણ નીકળતી હોય, ઘણા બધા સગાવાલા હોય, એ કહેતા હોય કે અમારું આ રિલેટિવ, તો એ બધી ઘણી બધી વાતો થઈ અને બહુ જ મજા આવી. હાય ગાઈઝ, અત્યારે વાગી રહ્યા છે બપોરના 3. બધું જ પત્યું, થોડું આરામ કર્યો, ચા પીધીને હવે અમે લોકો નીકળી રહ્યા છે શનિ સિગ્નાપુર જવા. જોઈએ ટાઈમ કેવો છે. ટાઈમ બચે છે તો ડેમ શ્યોર અમે લોકો ત્યાં દર્શન કરવા માટે જઈશું. ભલે જય સીતારામ. જય સીતારામ. મેરે કો ये तो व्लॉग ભલે આવજો. ભલે જય શ્રી કૃષ્ણ. લગભગ 11 વર્ષ પછી મેં એ સ્થળની મુલાકાત ફરીથી લીધી. શનિ સિગ્નાપુર ગયા. ઘણી બધી અનોખી માનતાઓ છે, તેના લોકોમાં શ્રદ્ધા છે કે જેવું માને છે કે ઘરના દરવાજા નહીં રાખીએ ને નથી હોતા, એવી લોકવાયકા છે ત્યાં. ઘણા ઘરની આગળ અમે જોયું નહોતા જ, વાહનોને પણ કેવું છે લોક નથી કરતા. એ લોકો એવું માને છે કે શનિદેવ ખુદ એમની રક્ષા કરશે, એવી અત્યાર સુધીની લોકવાયકા છે. તો ત્યાં દર્શન કર્યા અને પછી અમે લોકો બેક ટુ ત્યાંથી નાસિક જવા માટે નીકળ્યા અને રાત્રે લગભગ 12 વાગ્યાની આસપાસ અમે પહોંચ્યા. એટલે આટલા દિવસના ઉજાગરા થાક અને સતત ટ્રાવેલિંગની વચ્ચે વ્લોગ રેકોર્ડ નથી કરી શકી. તો સો હિયર આઈ એમ. આઈ હોપ કે તમને મારો વ્લોગ ગમ્યો હશે અને જતાં જતાં નાસિકથી ઘરે આવ્યા એની હાઇલાઇટ્સ પણ જોતા જાઓ.
ગેસ ધીમો રાખવાનો ફૂલ ગેસ ધીમો રાખવાનો. હા, પહેલી વાર દાળ બનતી હોય ને, ઉકળતી હોય તો એ ગેસ ફૂલ રાખો તો હાલે. દાળ તમે ગરમ કરનારા હોય ને તો ગેસ ધીમા ગેસે દાળ ગરમ કરવાની. સમજી ગઈ? હા, ચાલ.